રામ રામ સીતારામ જય શિકોતેરમાં જો આજે પાછા હાલતા હાલતા નીકળી ગયા છે. ઘરે બધું કામ થઈ ગયું છે. વાગ્યા છે 11 અને અમે જઈએ છીએ આ ધર્મેન્દ્ર રોડ. તો રાજકોટનો આ ત્રિકોણબાગ ધર્મેન્દ્ર રોડ જે કહે એ હું તમને બતાવું. હજી બેનને શોપિંગ અધૂરી છે એટલે કે આજે હાલો પાછા જઈએ. એટલે આજે એને સ્કૂટીમાં નથી જતા, આજે રિક્ષામાં વયા જાય છે. કારણ કે સ્કૂટીમાં પછી ત્યાં એટલા જણા વળી પોલીસવાળા રોકે તો હેરાન થાય, એટલે આજે હાલીને જાય છે. જારિયા બે રેખાબેને તો મૂંગો વારી લીધું છે, તડકો લાગે. સ્મિત હાલ, જો અહીંયા છોકરા રમે છે. હાલે સીધ જાઉં સ્મિત. આ સ્મિતને આજે કંઈક લેવું છે. શું લેવું? સ્કેટિંગ લેવા છે. તો જો અમે હાલતા હાલતા જઈએ છીએ અહીંયા ખૂણા સુધી, પછી ત્યાંથી રિક્ષામાં બેસી જાઓ. તડકો તો બહુ જ છે, ગરમી છે, પણ હવે ઉપર પછી પાછું ક્યાંક બીજે જવાનું છે એટલે અત્યારે જઈ આવીએ. એટલે જો ધીમે ધીમે હાલ્યા છે. હજી તો બેનને ઘણું બધું શોપિંગ ને કામ ને બાકી છે, તો ધીરે ધીરે કરશે. તો ચાલો આ તમને ધર્મેન્દ્ર રોડ રાજકોટનો બતાવું. આગળ મળીએ. જો અમે બધા બેસી ગયા છે રિક્ષામાં અને રિક્ષાવાળા ભાઈ ચલાવી ચાલુ કરી. રિક્ષામાં બહુ ગમે વિશાખા, રિક્ષામાં બેસવું બહુ ગમે. કા ગમે? સીધ જાવ તારે બજાર. શું લેવું છે? ટોયસ. કાલ તો લીધો બોલ, હવે રોજ ટોયસ લેવાય હે? સ્મિત આ બાજુ તો મેં એને આવ્યા છે બજારમાં રખડી થાય ગયા, એટલે હવે આવ્યા છે સોડા પીવા. તો જો આ સ્મિત, આ વિશાખા ને અમે ચારે આ સોડા ચાર સોડા અને રેખા એ બધી બધું લેવા ગઈ છે. અમે તો થાક્યા હતા ને ગરમી થતી હતી એટલે અહીંયા બેસી ગયા છે. તો જો આ છોકરા સોડા પીવા માંડ્યા. ખરેખર વાળ બધા પકડી ગયા. હાલ કેવું સોડા લઈ લે તો બધા પીવા. જો આ છે રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ. ત્રિકોણબાગ કયો કે ધર્મેન્દ્ર રોડ કયો, એ બે સેમ જ છે. તો ધર્મેન્દ્ર રોડ અહીંયા બજાર જ છે, આખી બજાર ભરાય છે અને બહુ આમ સસ્તું ને સારું મળી જાય. કોઈને જો લેવું હોય તો સસ્તું ને સારું મળી જાય. આખી બજારમાં બધું મળી જાય. એમ બજાર હોય એટલે તો બધું મળી જ જાય. કુર્તા ને પેન્ટ ને હમણાં પેન્ટ પેર ને જીન્સ ને બધું. અહીંયા ઓલા નીચે બિચારા બેઠા હોય ઓલા ભાઈ વેચવાવાળા, એ પણ અહીંયા બહુ બેસે છે નીચે. પણ એમાં કહેતા હોય કે રવિવારે તો બહુ જ હોય છે. અત્યારે જો આ ભાઈ અહીંયા નીચે લઈને બેઠા છે. દુકાન પણ ઘણી બધી છે. હમણાં તો કુર્તા મસ્ત મસ્ત પેન્ટ પહેને. હવે કપડાં તો નવીન રોજ નીકળે છે, એટલા મોલમાં ને એટલા બજારમાં. એટલે અમે આજે વળી બજારમાં આવી ગયા. કાલે મોલમાંથી થોડુંક શોપિંગ કર્યું, હવે બજારમાંથી ઓલા આપણે એવું હોય ને કે ક્યાંથી સારું મળે એ લઈએ એમ, એટલે વળી આજે બજારમાં પહોંચી આવ્યા છોકરાઓના ને બધા લઈને. હાય, જો અમે પાછા હવે જોઈને ઘરે જઈએ છીએ. બજાર તમને બજાર બતાવું. આ બજાર વિશાખાએ શું લીધું? બોલ લીધો. બોલ તો કાલે લીધો. હવે બજાર જોઈ લીધી છે, થોડુંક શોપિંગ કર્યું. હવે વાગ્યું કઈ નથી લીધું. 1 વાગી ગયો છે. હવે ભૂખાઈ લાગી છે, હવે જાય છે ઘરે ધીમે ધીમે. એક મિનિટ નીચે ઉતર. હાથ પકડી લે. રામ રામ સીતારામ જય શિકોતેરમાં. કેમ છો બધા? મજામાં? જો અમે આજે
તો સવારે ગયા હતા ધર્મેન્દ્ર રોડ, ત્યાંથી ઘણી બધી શોપિંગ કરી અને બપોરે આવ્યા. કેટલા વાગે? 1 વાગી ગયો હતા, 1 વાગે કદાચ આવ્યા. અને આવીને પછી રસોઈ કરી, જમ્યા અને પછી ગયા હતા પાછું સ્મિતને ઓલા સ્કેટિંગ લેવા હતા. વળી બપોરે સ્કેટિંગ લેવા ગયા. આ 1 મિનિટ આપે તો સ્કેટિંગ લઈ આવ્યા. પછી પાછી રેખાને બોનંજામાં વાળ કપોવા હતા, તો ત્યાં ગયા. તો ત્યાં તો બહુ જ ટ્રાફિક હતી, તો એ કે 2 કલાકે વારો આવશે. તો પછી ત્યાં વાળનું રહ્યું અને પછી તો ઘરે આવ્યા. ને પછી અત્યારે જો પાછા અમે આવ્યા, નાસ્તો કર્યો ને પછી આવ્યા છે ફનવડ. અહીંયા છોકરાઓને લઈને આજ રાજકોટમાં ફનવડ આવ્યા છે. તો હું તમને આજે રાજકોટનું ફનવડ બતાવું. એમાં અંદર જો હવે હજી પહોંચ્યા છે, તો હવે અંદર જાય છે ને પછી અંદર તમને બધું બતાવું. તો જો વિશાખાને ક્યારની પાણીની તરસ લઈ ગઈ હતી, બોટલ લીધી અને હવે જાય છે અમે ધીમે ધીમે. ઓલા તો બહુ હરખ હતો ને સ્મિતને, ઓલી ગાડી ભટકાડવાનો શોખ બહુ છે, તો એ અંદર વયા ગયા છે. હું કેવલ પાછળ ધીમે ધીમે જાય છે. રેખા ને સ્મિત ને કેવલ ને એ લોકો તો અંદર વયા ગયા છે. અને હવે અમે જઈએ છીએ. હું તમને આજે રાજકોટમાં ફનવડ બતાવું. અત્યારે રેસ્કો છે એટલી બધી જો આવી ગયો, બહુ હરખ. ટ્રાફિક કઈ બહુ જ છે અત્યારે. કઈ જાય મેં સ્કેટિંગ લઈ લીધા. તો ચલો હવે ટિકિટ લઈ આવીએ, આગળ તમને બતાવું. જો અહીંયાથી આ ફનવડનું મેન અહીંયા ટિકિટ બારી છે, તો હું લેવા જાઉં છું ટિકિટ. જો અમે અંદર આવી ગયા છે અને અંદર આવ્યા ભેગા જો આ ગેમમાં વયા ગયા છે. છોકરાઓને તો આજે એ જ મજા પડશે. બેટા કે બીજું કરવું છે? બીજી ગેમ અંદર આવ્યા ને છોકરા તો હવે ગાંડા દૂર થઈ ગયા છે, દોડ્યા છે. જલ્દી ઓલામ બેસવું, ઓલામ બેસવું. ચલો તમને આખું બતાવો. હાલો હાલો. ટ્રાફિક વધારે હો. બેને ટ્રેકિંગ કાર્ડમાં એટલે કે ગાડી ભટકાડવામાં જવું છે. હું એના માટે લઈ આવી છું ટિકિટ અને એ જાય છે હવે અંદર.
તો એને આપી આવું ટિકિટ. એ અહીંયા ઊભી ગયા છે લાઈનમાં. રેડી કેવલ? રેડી? રેડી? હાલ હલાવજો. બાટક બાટક. આ રેખામાંથી કેમ છોકરા આવી છે ગયા છે ગાડી પટકાડીને. હવે એના રિવ્યુ કે છે. શું કેવી મજા આવી? કેવી ગાડી પટકાડી? કંટ્રોલમાં વાંધો હતો, બાકી પછી સમજી લીધા હતા. પછી સમજાઈ ગયો તો કંટ્રોલ. અરે વાહ, મજા આવી ને? હા, ફૂલ એન્જોય ને? ઓ વાંધો નહીં. ઈઝી રાઈડમાં. હિંચકાવું દીકરા. સ્મિતભાઈ બેઠો. સ્મિત કેવલઈ બેઠો. સ્મિત મમ્મી કેવલ બેઠો. કયો કેવલ અને સ્મિતે ભટકાયું? છોકરા આગળ ઉભામાં જારી બંધ કયો ભટકાડે ગાડી? જો મજા આવે ને? જો આવ્યા. એમાં કઈક લીવર આવે કદાચ, તો કામ કરવાનું? તો વિશ્વ અહીંયા હિંચકે બેસી ગઈ છે. એને હવે અહીંયા બેસવું. મોટો હિંચકો. હો કેતો તું કેતો હે કેવી મજા આવે? આ ગાર્ડન લે બતાવી દો. ગાર્ડન જો અમે ફનવડમાંથી 9:30 વાગ્યા અને હવે આવ્યા છે જમવા. અહીંયા રાજકોટમાં એક મીઠી વોટર બિસ્લરી ના નોર્મલ.
મિચીસ રેસ્ટોરન્ટ છે ને અમે વધારે ત્યાં જ આવીએ છીએ. તો અમે જો અત્યારે જમવા આવ્યા છે અમે ચારે. તો ચાલો જમવા અમે જમીએ પછી તમને આગળ બતાવું શું શું છે. હાલો બધા જમવા હોટલ લઈને મિચીસમાં આવી ગયા છે. જમી લઈએ ભૂખ બહુ જ લાગી એક જ મસ્તી જો આલો બધા સિઝલર ખાવા આજે આ લોકો મહેમાનને હે ને રાજકોટનું સિઝલર ખવડાવું મેં કીધું ટ્રાય કરો કેવું છે ભાવે છે કે નહીં એટલે સિઝલર ખાઈએ છીએ. તમે કરો ચાલો અરે ખિસ્સામાં રાખીને બેઠો. एक मिनट कैप्सिकम जो है नहीं कैप्सिकम नहीं चाहिए उनको है ना थोड़ा मिर्ची जगह मुझे भी कैप्सिकम मम्मा मुझे भी कैप्सिकम नहीं डिश रख दे आज डिश रख तो आपसे नहीं तो नहीं आप ना ना तू खा तो हाँ हाँ मम्मा मुझे वो नहीं चाहिए हाँ बस 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 अब थोड़ा सा राख दो અહીંયા રાખી દો કાંઈ રાખી પછી ખાય તો હું ખાઈ જાય સાઈડમાં રાખી દો ને ગામમાં રાખી દેવાનું હા રાખ દો ટીપ્સ પાડ શું કે સ્મિત હાલ કેવલ ખાવા